હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, શેરબજારમાં રોકાણ કરવા માટે એક જ રસ્તો છે અને એ લોંગ ટાઈમ રોકાણ કરશો તો જ પૈસા બનશે. અને શુક્રવારે એફઆઈઆઈની જોરદાર વેચવાની હતી અને બજાર 1% જેટલો ઘટ્યું હતું, પરંતુ ગુરુવારે એફઆઈ 15,000 કરોડનું કેશ ઇન્ડેક્સ અને સ્ટોક ફ્યુચરમાં ખરીદારી કરી હતી. બજાર ચાલતું રહેવાનું વધઘટ ચિંતા છોડો. સામે બજેટ આવી ગયું છે. સારી કંપનીઓમાં રોકાણ કરેલું છે તો 100% તમને પ્રોફિટ થશે. હવે જેપી પાવર એ કોમેન્ટ હતી કે જેપી પાવરનો વિડીયો કાકા બનાવજો, એટલે આપણે આજે જોઈ લઈએ કંપનીના ફંડામેન્ટ કેવા છે. 17.67 ઉપર ચાલે છે. 52 વીક લો 5.85 છે અને 52 વીક હાઈ 24 છે. માર્કેટ કેપ 12,110 કરોડ છે. EPS 1.89 છે. PA 9.35 છે. PAમાં વેલ્યુશનમાં થોડીક સસ્તી કંપની છે. બુક વેલ્યુ 15 છે અને ફિશ વેલ્યુ 10 રૂપિયા છે. 3 કરોડનું વોલ્યુમ થાય છે લગભગ, અને 40% આસપાસ ડિલિવરી લોકો ઉઠાવે છે. કંપનીના વેચાણ અને નફામાં વધારો થયો છે અને કંપની ઉપર દેવું છે. દેવાવાળી કંપની ન હોય તો ક્યાંય એનો ભાવ પહોંચી ગયો હોય મિત્રો. અને પાવર સેક્ટરના કોઈ પણ શેરો હોય, અને એમાં તો ખાસ રિન્યુએબલ સોલાર આ કંપનીઓ દોડવાની છે. આવનારા બજેટોમાં પણ ઓના માટે ખૂબ પ્રોવિઝન સરકાર કરવાની છે. જેપી પાવર શેર કેપિટલ 16,853 કરોડ, એટલે કે બહુ ખૂબ વધારે છે. અને એની ફેસ વેલ્યુ 10 છે, એટલે 700 કરોડ શેર બહાર પાડેલ છે. રિઝર્વ 5,145 કરોડ અને ફિક્સ એસેટ 13,246 કરોડ, અને કંપની ઉપર 4,014 કરોડનું દેવું છે. કંપનીનો જે પ્રોફિટ થાય છે એ મોટા ભાગનું દેવું ચૂકવવામાં જાય છે, પણ કંપની પાસે એસેટ સારી છે. હવે આપણે એને પ્રમોટરનું હોલ્ડિંગ જોઈએ તો મિત્રો, પ્રમોટરનું હોલ્ડિંગ કંપનીમાં 24% છે અને એમાંથી 79% કંપનીએ પ્લેસ કરેલ છે એના શેરો, એટલે કે ગીરવે મૂકેલા છે. એફઆઈસી સપ્ટેમ્બર 23માં 6.65% હતું, એ વધારીને 7.78 કર્યું છે. ડીઆઈનું સપ્ટેમ્બર 23માં હોલ્ડિંગ હતું 21.72, એ સપ્ટેમ્બર 24માં, એટલે કે એક વર્ષના ઓકળા છે, 18.73 કર્યું છે. એક વધારો કર્યો, એક ઘટાડો કર્યો છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 49% છે, એનું એ ચાલુ જાય છે. આ કંપની તમે લાંબા સમય માટે તમારા પોર્ટફોલિયોમાં રાખી શકો છો, પરંતુ તમારે ખાસ એ ખબર રાખવાની છે કે એના ત્રિમાસિક ઓકળા કેવા આવે છે, વેચાણ અને નફામાં કેટલો વધારો થાય છે, દેવામાં ઘટાડો થાય છે કે નહીં, એ પણ ખાસ કાળજી રાખવી પડે. જો કંપની ધીમે ધીમે જો દેવું ઓછું કરશે તો કંપની દોડવાની છે, પરંતુ દેવામાં વધારો થશે તો કંપની ધીમે નીચે આવતી જશે. મિત્રો, આ પોઝિશન આ કંપનીમાં છે. મેઇન પ્રોબ્લેમ કંપનીમાં કોઈ હોય તો કંપની ઉપર રહેલું દેવું. હવે આપણે બીજી કંપનીની વાત કરવી છે, ATU પ્રોજેક્ટ. આ નાની કંપની છે, એનું માર્કેટ કેપ 246 કરોડ છે. જુઓ મિત્રો, નાની કંપનીઓ ખૂબ રિસ્કી હોય છે. એ સડસડા દોડે છે અને સડસડા નીચે આવે છે. અને હમણાં મારા મિત્રોએ કોમેન્ટ કરી કે કાકા શેરબજારમાં સાચવીને કામ કરાવજો, અને નહીંતર છોકરાઓ ભરાઈ જશે. મિત્રો, શેરબજારમાં જેને પ્રોફિટ કરવું હોય, જેને શેરબજારમાં પૈસા બનાવવા હોય, એ આ વાત ગોઠવી દે કે શેરબજારમાં એવા પૈસાનું રોકાણ કરવાનું છે કે જે પોતાના પૈસા હોય. વ્યાજે લાધેલા, ઉછીના લાવેલા આવા કોઈ પૈસા શેરબજારમાં રોકવાય નહીં.
તમારા પૈસા જો બેંકમાં પડ્યા હોય ચાલુ ખાતામાં, એ પૈસાનો ઉપયોગ એટલે કે તમારી બચતના પૈસા જેટલા તમારા પાસે હોય એટલા જ શેરબજારમાં નાખવાના. કોઈની પાસેથી ઉછીને લાવેલા, ઉધાર લાવેલા, વ્યાજે લાવેલા આવા પૈસાથી શેરબજારમાં કમાણી થઈ શકતી નથી. એ પૈસા તમારે સમયાંતરે પાછા આપવાના હોય છે. અને શેરબજાર લાંબા સમય માટે સારું રિટર્ન શેરબજાર આપે છે. અને ટૂંકા ગાળામાં કોઈ પૈસા બનતા નથી, તમારે પ્રોફિટ ગુમાવવું પણ પડે છે. હવે એટીયુ પ્રોજેક્ટ 46 રૂપિયાની 45 પૈસા ઉપર ચાલે છે. 52 વીક લો 9 રૂપિયા છે ને 52 વીક હાઈ 52 વીક હાઈ ઉપર ચાલી રહ્યો છે. માર્કેટ કેપ 246, ફેસ વેલ્યુ 10, EPS 1.11, PE 41, સેક્ટરનો PE 109, એનાથી અડધો, અને બુક વેલ્યુ 37. એનો ભાવ છે એટલી બુક વેલ્યુ છે. પ્રમોટરનું 26.95, ડીઆઈનું 2.47. આવી નાની કંપનીમાં આપણા મ્યુચ્યુઅલ ફંડે રોકાણ કર્યું છે મિત્રો, અને પબ્લિકનું હોલ્ડિંગ 70% છે. આવી નાની કંપની, જો તમારે રોકાણમાં તમારે નાની કંપનીમાં રસ હોય તો એમાં તમારા પોર્ટફોલિયોની કુલ રકમના 5% જ રોકાણ નાના શેરોમાં કરવું. આખો પોર્ટફોલિયો નાના શેરોથી ભરશો તો તમે નુકસાન કરી શકશો. આ કંપનીઓ કેટલી ચાલે છે, ક્યારે ચાલે છે અને ક્યારે નીચે આવે છે એની કોઈને ખબર પડતી નથી મિત્રો. એને તમે 5 વર્ષ પકડીને બેહો અને જો સારી કંપની છે તો 100% પૈસાનો ઢગો કરી આપશે. અને જો ગલત કંપની નાની પકડાઈ ગઈ, નાની કંપનીની વાત છે, નાની ગલત પકડાઈ ગઈ તો તમારા પૈસા ઝીરો પણ કરી શકે છે. આ મારા અનુભવની વાત છે. 2008માંથી મારા પોર્ટફોલિયોના શેરો હતા 20, એમાંથી 7 કંપનીઓ એવી નીકળી, 6 થી 7 કંપનીઓ કે એમાં કોઈ રિટર્ન નથી. અને 5 કંપનીઓ, 7 પૈકી 5 કંપનીઓમાં 0 પૈસા થઈ ગયા છે મિત્રો. પરંતુ જે બાકીના શેરો હતો એને ગજબ રિટર્ન આપ્યા છે. એટલે 1-7 કંપની આપણે ભૂલી ગયા છે. આવું થઈ શકે છે શેર બજારમાં. ધારો કે કોઈ તમે 10 રૂપિયાના શેરનો ભાવનો શેર લીધો હોય તો એ શેર જો ઘટવા મળે તો 5 થાય, 2 થાય, 1 થાય અને 0 પણ થઈ શકે છે. પરંતુ એ કંપનીમાં પોટેન્શિયલ હોય, કંપનીનો ગ્રોથ હોય તો એ કંપની 100 થાય, 200 થાય અને 500 પણ થઈ શકે છે. આ બધું શેર બજારમાં જે સમજે છે એને જ શેર બજારમાં રોકાણ કરવા આવવું જોઈએ. બાકી અધકચરું જ્ઞાન હોય એ લોકોને મૂંઝવણ ઊભી થાય છે અને એ લોકોને પસ્તાવો થતો હોય છે મિત્રો. એટલે શેર બજારમાં સોચ કર, સમજ કર, ઇન્વેસ્ટ કર. આ વિજય કડિયાનું સૂત્ર છે. સોચ કર, સમજ કર, ઇન્વેસ્ટ કર. અને જો મિત્રો ખાસ વાત એ કરું કે આ ઇન્ફોર્મેશન માટેના વિડીયો છે, માહિતી માટેના વિડીયો છે. તમારે ઈચ્છા હોય, તમારે ફંડામેન્ટ ચેક કરવાના છે, જોવાની છે, કંપનીની વોચ લિસ્ટમાં રાખવાની છે, 2-4 મહિના એના ઉપર નજર રાખવાની છે અને પછી જ એમાં પડવાનું છે. તમે શેરનો વિડીયો બન્યો નથી કે શેર લીધો નથી તો નુકસાન કરી શકો. બધી કંપનીઓ સારી નીકળે એવું કોઈ નક્કી નથી હોતું. મને પણ ખબર રાખતા મારે ઘણી કંપનીમાં મને પણ નુકસાન થાય. આ તો શેર બજાર છે. કોઈ ઓગળી અડાડે શેર દોડવા મળે એવું તો બનવાનું નથી. થેન્ક યુ, આભાર.